દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે, જેના પરિણામે દ્વારકા જામનગર હાઈવે પણ જળબંબાકાર છે। દ્વારકા જામનગર હાઈવે ઉપર પણ હજુ પાણીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। હાઈવે પર ચારેકોર પાણીથી માત્ર ને માત્ર બરબાદી। હોટલ અને રેસ્ટોરન્ટમાં પાણી ઘૂસતા લાખોનું નુકસાન થયું છે। દ્વારકા જામનગર હાઈવે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે, જેના પરિણામે ત્યાં સ્થિતિ કફોડી બની છે। હાઈવે ઉપર હજુ પણ પાણીનો પ્રકોપ છે। ચારે બાજુ માત્ર પાણી ને પાણી જોવા મળી રહ્યું છે। હોટલ અને રેસ્ટોરન્ટમાં પાણી ઘૂસતા લાખોનું નુકસાન થયું છે। દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે, જેના પરિણામે દ્વારકા જામનગર હાઈવે પણ જળબંબાકાર છે। દ્વારકા જામનગર હાઈવે ઉપર પણ હજુ પાણીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। હાઈવે પર ચારેકોર પાણીથી માત્ર ને માત્ર બરબાદી। હોટલ અને રેસ્ટોરન્ટમાં પાણી ઘૂસતા લાખોનું નુકસાન થયું છે। દ્વારકા જામનગર હાઈવે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે, જેના પરિણામે ત્યાં સ્થિતિ કફોડી બની છે। હાઈવે ઉપર હજુ પણ પાણીનો પ્રકોપ છે। ચારે બાજુ માત્ર પાણી ને પાણી જોવા મળી રહ્યું છે। હોટલ અને રેસ્ટોરન્ટમાં પાણી ઘૂસતા લાખોનું નુકસાન થયું છે।